સિંહ રાશિ વસંત પંચમી એ નિશાની છે જ્યાંથી ભાગ્ય આદેશ લેવાનું શરૂ કરે છે. સિંહ વસંત પંચમી આ વખતે ફક્ત પીળા કપડાં, સરસ્વતી વંદના કે ઋતુ પરિવર્તનનો તહેવાર નથી. આ તે ક્ષણ છે જ્યાંથી ભાગ્ય તમને આદેશ આપવાનું શરૂ કરે છે, સંકેતો નહીં. અત્યાર સુધી, તમારા જીવનમાં એક વિચિત્ર પરિસ્થિતિ પ્રવર્તતી હતી. તમે જાણતા હતા કે તમે સાચા છો. તમારી પાસે ક્ષમતા હતી, પરંતુ તેમ છતાં, વસ્તુઓ તમારી ગતિએ આગળ વધી રહી ન હતી. જાણે કોઈ અદૃશ્ય શક્તિ તમને રોકી રહી હોય. હમણાં નહીં, થોડી રાહ જુઓ. વસંત પંચમી એ બિંદુ છે જ્યાં આ અદૃશ્ય રોગ તૂટી જવાનો છે. જેમ વર્તમાન, આ દિવસો દરમિયાન, તારીખો, નિર્ણયો અને રાશિઓ અંગે મૂંઝવણ હતી. તેવી જ રીતે, સિંહ રાશિનું જીવન પણ એક નિર્ણાયક વળાંક પર અટવાયું હતું. પરંતુ આ સ્થિરતા 23 જાન્યુઆરી પછી સમાપ્ત થઈ રહી છે. સૂર્ય પ્રભાવિત સિંહ રાશિ માટે, આ વસંત પંચમી માત્ર એક શુભ દિવસ નથી પણ શક્તિ, ઓળખ અને ઘનશ્યામભાઈ પુનરાગમનનો સંકેત પણ છે. આ સમયે ગ્રહોની ગતિ સામાન્ય નથી. મકર રાશિમાં 4 શક્તિશાળી ગ્રહો સૂર્ય, બુધ, શુક્ર અને મંગળ એકસાથે એવું દબાણ બનાવી રહ્યા છે જે સિંહ રાશિને નિર્ણય લેનાર બનાવશે, નિરીક્ષક નહીં. સૂર્ય અને બુધનો યુતિ તમારી અંદર છુપાયેલ નેતૃત્વને જાગૃત કરશે. શુક્ર અને બુધનો પ્રભાવ તમારી પ્રતિષ્ઠા અને સામાજિક છબીને ફરીથી આકાર આપશે. મંગળની શક્તિ તમને તમારામાં ઉકળતી હિંમત આપશે. આ સાથે, ચંદ્ર, ગુરુ અને અન્ય ગ્રહોની સ્થિતિઓ એવા સંયોજનો બનાવી રહી છે કે જે વિલંબિત છે તે અચાનક ઝડપી બનશે. વસંત પંચમી પછી તરત જ, સિંહ રાશિના જીવનમાં 9 મુખ્ય ઘટનાઓની શ્રેણી શરૂ થશે. આ ઘટનાઓ ઉપરછલ્લી નહીં હોય, તે અંદરથી પરિવર્તનશીલ હશે. તમારા વિચારો બદલાશે, તમારી પ્રાથમિકતાઓ કડક બનશે, અને કેટલાક સંબંધો અને ભૂમિકાઓ હવે તમારી યાત્રાનો ભાગ રહેશે નહીં. અત્યાર સુધી છુપાયેલી બાબતો અચાનક સંકેતોના રૂપમાં સપાટી પર આવવા લાગશે. કોઈનો સાચો ચહેરો, પરિસ્થિતિનું સાચું સત્ય, અને સૌથી અગત્યનું, તમારી સાચી ભૂમિકા. આ વધારે વાત કરવાનો સમય નથી. આ સમય કાળજીપૂર્વક અવલોકન કરવાનો અને સમજવાનો છે, કારણ કે વસંત પંચમી પરનો આ સંયોગ સિંહ રાશિ માટે એક ભવિષ્ય લખી રહ્યો છે જ્યાં પાછા ફરવાનું કોઈ રહેશે નહીં. જે લોકો તૈયાર છે તેઓ આગળ વધશે, અને નવા સંજોગો તેમને ફરજ પાડશે. વસંત પંચમી પછીની પહેલી મોટી ઘટના સિંહ રાશિના જીવનમાં શક્તિ અને દિશાનો નિર્ણાયક ક્ષણ હશે. સિંહ, વસંત પંચમી પછી, તમારું હશે. તમારા જીવનની પહેલી મોટી ઘટના અચાનક લાગી શકે છે. પણ તે સંયોગનું પરિણામ નહીં હોય. આ એક એવી ક્ષણ હશે જે મહિનાઓથી બની રહી છે. તમે જાણતા હતા કે કંઈક બદલવાની જરૂર છે, પરંતુ જવાબદારીઓ, લોકો અને અપેક્ષાઓ વચ્ચે, તમે તેને સતત મુલતવી રાખ્યું છે. વસંત પંચમી પર સક્રિય ગ્રહોની ગોઠવણી તમારી નિર્ણય લેવાની ક્ષમતાને હચમચાવી નાખશે. સમાધાનની ભાષા હવે કામ કરશે નહીં. ચાલો રાહ જુઓ અને જુઓ ક્યારે સમય આવશે અને બધું સારું થશે. હું તમને યોગ્ય સમયે મળીશ, જેવા શબ્દસમૂહો તમારા જીવનમાંથી અદૃશ્ય થઈ જશે. આ ઘટના એક ક્ષેત્રમાં સ્પષ્ટ વલણની માંગ કરશે, પછી ભલે તે તમારી કારકિર્દી હોય કે તમારી કારકિર્દી. તે નેતૃત્વનો નિર્ણય હોઈ શકે છે, એવો સંબંધ હોઈ શકે છે જ્યાં તમારી ભૂમિકા દબાઈ ગઈ હોય, અથવા તમારી સામાજિક ઓળખ સાથે સંબંધિત કોઈ મુદ્દો હોઈ શકે છે. શરૂઆતમાં,
તમને એવું લાગશે કે તમે નિયંત્રણ ગુમાવી રહ્યા છો, પરંતુ ખૂબ જ ટૂંક સમયમાં તમને ખ્યાલ આવશે કે આ પતન નથી. તે સિંહ રાશિની સાચી શક્તિમાં પાછા ફરવાનો છે. આ પહેલી ઘટના એક સ્પષ્ટ સંકેત છે. તમારું જીવન હવે હિંમત અને અધિકાર દ્વારા સંચાલિત થશે, સુવિધા દ્વારા નહીં. બીજી મોટી ઘટના વસંત પંચમી પછી સિંહ રાશિને પ્રગટ થયેલ સત્ય હશે, જે બધું બદલી નાખશે. વસંત પંચમી પછી સિંહ રાશિના જીવનમાં બીજી મોટી ઘટના ભાવનાત્મક રીતે ગહન અને તેનો ઊંડો પ્રભાવ પડશે. આ સમયે સક્રિય ચંદ્ર અને ગુરુનો પ્રભાવ તમને માત્ર તકો જ નહીં પણ સત્ય જોવાની ક્ષમતા પણ આપશે. આ ઘટના એવા સત્ય સાથે સંબંધિત હશે જે કાં તો તમારાથી છુપાયેલું હતું અથવા તમે તેને સમજ્યા પછી પણ લાંબા સમય સુધી સ્વીકારી શક્યા ન હતા. આ સત્ય કોઈ વ્યક્તિ, ટ્રસ્ટ, વચન અથવા એવી પરિસ્થિતિ વિશે હોઈ શકે છે જ્યાં તમને ફક્ત નામમાં જ માન મળ્યું હોય, વાસ્તવિક મૂલ્યમાં નહીં. સિંહ રાશિની નબળાઈ એ નથી કે તે નબળી છે, પરંતુ તે ઘણીવાર બીજાઓનું રક્ષણ કરવા માટે પોતાના આત્મસન્માનને બાજુ પર રાખે છે. હવે એ શક્ય નહીં બને. સંજોગો સ્વાભાવિક રીતે જ પ્રગટ થશે, જેનાથી સત્યને અવગણવું અશક્ય બનશે. શરૂઆતમાં, આ ખુલાસો ભારે હોઈ શકે છે. તે તમારા અહંકારને પણ કચડી શકે છે. પરંતુ આ જ ફટકો તમારા આત્મસન્માનને ફરીથી જાગૃત કરશે. માસ્ક પડી જશે, ભ્રમ તૂટી જશે, અને તમે સ્પષ્ટપણે સમજી શકશો કે કોને તમારી સાથે રાખવું અને કોને તમારા માર્ગ પરથી દૂર કરવું. આ ઘટના તમને નબળા પાડશે નહીં. તે તમને પહેલા કરતાં વધુ મજબૂત અને સ્પષ્ટ બનાવશે. કારણ કે જ્યારે સિંહ સત્ય સ્વીકારે છે, ત્યારે તેને રોકવું અશક્ય બની જાય છે. કોઈ માટે પણ શક્ય નથી. ત્રીજી મોટી ઘટના, વસંત પંચમી પછી ભાગ્યનો અણધાર્યો ફોન આવ્યો. સિંહ રાશિના લોકો, વસંત પંચમી પછી તમારા જીવનમાં બનનારી ત્રીજી મોટી ઘટના ભાગ્યના સક્રિયકરણ સાથે સીધી રીતે સંબંધિત હશે. આ એક એવી તક હશે જેના વિશે તમે એક સમયે વિચાર્યું હશે. પરંતુ સંજોગો એવા બન્યા કે તમે તમારા મનમાં તેનો હાર માની લીધી. તમને લાગવા લાગ્યું કે કદાચ તે પ્રકરણ હવે બંધ થઈ ગયું છે. પરંતુ ભાગ્યનો નિયમ સ્પષ્ટ છે જે સિંહ માટે લખાયેલો છે. મોડું થઈ શકે છે પણ તે ચોક્કસપણે સંપૂર્ણ અસર સાથે પાછો ફરે છે. આ તક અચાનક કોઈ વ્યક્તિ, ઓફર અથવા કોઈ માહિતીના રૂપમાં દેખાશે. શરૂઆતમાં, તમને કદાચ વિશ્વાસ નહીં આવે કે આ તક ખરેખર તમારા માટે છે. આ ઘટનાનું સૌથી મહત્વપૂર્ણ પાસું એ હશે કે તે તમારી ભૂતકાળની મહેનત, ધીરજ અને બલિદાનનું ફળ હશે, ભલે તમે હજુ સુધી તેના કોઈ સંકેતો જોયા ન હોય. આ તકની અસર ફક્ત એક ક્ષેત્ર સુધી મર્યાદિત રહેશે નહીં. તે તમારી નાણાકીય પરિસ્થિતિ, તમારા આત્મવિશ્વાસ અને તમારી સામાજિક છબીને ઉન્નત કરશે. સિંહ રાશિના લોકોએ અહીં એક હિંમતવાન નિર્ણય લેવો પડશે, કારણ કે તે તક ત્યારે જ ફળ આપશે જ્યારે તમે શંકા અને ડરથી ઉપર ઉઠશો અને તેના પર વિશ્વાસ કરશો. આ ઘટના સ્પષ્ટ સંદેશ આપશે. હવે ભાગ્ય તમારી પરીક્ષા કરવાના મૂડમાં નથી. તે તમને આગળ લઈ જવાના મૂડમાં છે. ચોથી મોટી ઘટના, વસંત પંચમી પછી સિંહ રાશિના લોકોના સંબંધોમાં શક્તિનું સંતુલન ફરીથી બનાવવું. વસંત પંચમી પછી બનનારી ચોથી મોટી ઘટના તમારા સંબંધો અને ભાવનાત્મક વિશ્વ બંને પર ઊંડી અસર કરશે. આ સમય તમને લોકોના ઈરાદા જોવાની દ્રષ્ટિ આપશે, તેમના શબ્દો નહીં. અત્યાર સુધી, તમારી ઉદારતા અને જવાબદારીને કારણે તમે જે સંબંધો ખેંચી રહ્યા હતા,
જે બાબતો ચાલી રહી હતી તે હવે એક વળાંક પર પહોંચશે. વર્તનમાં અચાનક ફેરફાર અથવા તમારી નજીકના કોઈ વ્યક્તિની વાતચીત તમને ઊંડાણપૂર્વક વિચારવા માટે મજબૂર કરશે. આ તે સ્થાન છે જ્યાં ભાવનાત્મક ભ્રમ તૂટી જશે, સીમાઓ સ્પષ્ટ થઈ જશે, અને તમે સમજી શકશો કે કોણ તમારી સાથે છે અને કોણ ફક્ત સાથે ઊભું હતું. આ ચોથી ઘટનાનો સૌથી મોટો ગુણ એ હશે કે તે તમને નબળા પાડશે નહીં, પરંતુ તમને મજબૂત બનાવશે. આદર, સત્ય અને પ્રામાણિકતા પર આધારિત સંબંધો વધુ ગાઢ બનશે, અને જે ફક્ત સ્વાર્થ અથવા આદત પર આધારિત હતા તે આપમેળે તમારા જીવનમાંથી પાછળ હટી જશે. આ ઘટના સિંહ રાશિની નિશાની હશે. આ રાશિના જાતકોને નેતૃત્વનો અર્થ શીખવશે. તે બધાને તમારી સાથે રાખવા વિશે નથી. તે યોગ્ય લોકોને તમારી સાથે રાખવા વિશે છે. વસંત પંચમી પછી પાંચમી મોટી ઘટના, સિંહ રાશિના કારકિર્દીમાં એક મુખ્ય વળાંક અને એક નવી ઓળખ. વસંત પંચમી પછી સિંહ રાશિના જીવનમાં બનનારી પાંચમી મોટી ઘટના તમારા કારકિર્દી અને વ્યાવસાયિક જીવનમાં એક એવો વળાંક લાવશે જે તમને લાંબા સમય સુધી યાદ રહેશે. અત્યાર સુધી એકતરફી લાગતી મહેનત અને જેના પરિણામો સ્પષ્ટ રીતે દેખાતા ન હતા, તે અચાનક સ્પષ્ટ દિશા લેવાનું શરૂ કરશે. આ સમયે, તમારી વિચારસરણી, તમારી વાતચીત કુશળતા અને તમારી નિર્ણય લેવાની શક્તિ બધું જ તીક્ષ્ણ બનશે. તમને એક નવું જીવન મળશે. તમને જવાબદારીઓ, નવી તકો અથવા એવી સ્થિતિ મળી શકે છે જે પહેલાં તમારી પહોંચની બહાર લાગતી હતી. શરૂઆતમાં, આ પરિવર્તન તણાવપૂર્ણ લાગશે, કારણ કે તમારી પાસેથી સામાન્યતા નહીં, પણ નેતૃત્વની અપેક્ષા રાખવામાં આવશે. પરંતુ સમય જતાં, આ જ પરિવર્તન સાબિત કરશે કે આ વળાંક તમારી સાચી ઓળખ જાહેર કરવા માટે હતો. પાંચમી મોટી ઘટના સિંહ રાશિને સ્પષ્ટ સંદેશ આપે છે. હવે તમારી ક્ષમતાને સ્વીકારવાનો સમય છે, તેને છુપાવવાનો નહીં. છઠ્ઠી મોટી ઘટના, વસંત પંચમી પછી સિંહ રાશિની સંપત્તિ અને સંસાધનોમાં નિર્ણાયક ઉછાળો. સિંહ, વસંત પંચમી પછી તમારા જીવનમાં બનનારી છઠ્ઠી મોટી ઘટના. આ ઘટના સીધી રીતે તમારી નાણાકીય પરિસ્થિતિ અને સંસાધનો સાથે સંબંધિત હશે. આ પરિવર્તન અચાનક આવશે. શરૂઆતમાં તમે તેને એક સરળ સુધારો માની શકો છો, પરંતુ થોડા જ સમયમાં, તેની અસર તમારા જીવનની દિશા બદલવાનું શરૂ કરશે. જે પૈસા સ્થિર, અટવાયેલા અથવા વારંવાર વિલંબિત રહ્યા છે તે ધીમે ધીમે વેગ પકડવાનું શરૂ કરશે. અણધાર્યા સ્ત્રોતમાંથી આવકમાં વધારો, જૂના રોકાણોમાંથી નફો, અથવા નવી નાણાકીય તકો ખુલવી એ આ સમયના સંકેતો હશે. આ ઘટનાનું સૌથી ગહન પાસું એ છે કે તે નસીબ કરતાં તમારા ધીરજ અને શિસ્તનો વધુ પુરાવો છે. પરિણામો આવશે. તમને ખ્યાલ આવશે કે શાંતિથી કરવામાં આવેલી મહેનતનું ફળ અવાજ કરીને નહીં પરંતુ સ્થિરતા બનાવીને મળે છે. આ તબક્કો સિંહ રાશિને શીખવશે કે નેતૃત્વ ફક્ત શક્તિ પર જ નહીં પરંતુ નાણાકીય સમજદારી પર પણ આધારિત છે. છઠ્ઠી મોટી ઘટનાનો સંદેશ સ્પષ્ટ છે. હવે ફક્ત પૈસા કમાવવાનો નહીં પરંતુ તેને યોગ્ય દિશામાં રોકાણ કરવાનો સમય છે. સાતમી મોટી ઘટના વસંત પંચમી પછી સિંહ રાશિના સ્વાસ્થ્ય અને જીવનશૈલીમાં ગહન પુનર્જાગરણ લાવશે. સિંહ રાશિના લોકો, વસંત પંચમી પછી બનનારી સાતમી મોટી ઘટના તમારા શરીર અને મન બંનેને અંદરથી બદલી નાખશે. છેલ્લા કેટલાક સમયથી, તમે આંતરિક રીતે અનુભવી રહ્યા છો કે તમે થાકેલા, તણાવગ્રસ્ત અથવા ઊર્જાનો અભાવ અનુભવી રહ્યા હતા. તમે કામ કરી રહ્યા હતા, પરંતુ તમારું શરીર તમને સાથ આપી રહ્યું ન હતું. હવે,
આ પરિસ્થિતિ ધીમે ધીમે બદલાશે. આ કોઈ અચાનક ચમત્કાર નહીં, પરંતુ સુધારણાની એક કુદરતી પ્રક્રિયા હશે જેનો તમે જાતે અનુભવ કરશો. નાની મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓ, ઊંઘની અનિયમિતતા અને માનસિક બેચેની ઓછી થવા લાગશે. સૌથી મોટો ફેરફાર તમારી જીવનશૈલીમાં થશે. તમને ખ્યાલ આવશે કે કેટલીક આદતો હવે તમારા ધોરણ પ્રમાણે નથી. તમારી દિનચર્યા વધુ સંતુલિત બનશે. તમારું મન વધુ સ્થિર બનશે, અને તમારું શરીર ફરી એકવાર શક્તિનો સ્ત્રોત બનશે, બોજ નહીં. આ 7મી ઘટના, સિંહ રાશિ માટે સંદેશ ખૂબ જ ઊંડો છે. સાચી સફળતા ફક્ત તકોથી જ નહીં, પરંતુ સ્વસ્થ શરીર અને સ્પષ્ટ મનથી પણ મળે છે. હવે તમારી આંતરિક ઊર્જાને ફરીથી જાગૃત કરવાનો સમય છે, કારણ કે તમને મોટા નિર્ણયો લેવા અને મોટી ભૂમિકાઓ નિભાવવાનું કહેવામાં આવશે. 8મી મોટી ઘટના વસંત પંચમી પછી સિંહ રાશિના સામાજિક દરજ્જા અને પ્રભાવમાં સ્પષ્ટ વધારો થશે. સિંહ રાશિ, વસંત પંચમી પછી તમારા જીવનની 8મી મોટી ઘટના તમારી સામાજિક દરજ્જા અને પ્રભાવને નવી ઊંચાઈએ લઈ જશે. તમે જે કંઈ કર્યું છે, તમે જે કંઈ યોગદાન આપ્યું છે, તમે જે પણ જવાબદારીઓ લીધી છે, તમને નવા જીવનથી સન્માનિત કરવામાં આવશે. જો તમે કોઈ પણ પ્રકારની મુશ્કેલી વિના તમારા નિયમોનું પાલન કરશો, તો તે અચાનક દૃશ્યમાન થશે. આ સમય દરમિયાન તમારા શબ્દો વજનદાર રહેશે. તમારા નિર્ણયો સ્પષ્ટ હશે, અને તમારા કાર્યો સ્વાભાવિક રીતે અન્ય લોકો પર પ્રભાવ પાડશે. લોકો તમારી વાત સાંભળશે, તમારી સલાહને મહત્વ આપશે, અને ઘણી જગ્યાએ તમારી હાજરી ઘનશ્યોનો આધાર બનશે. આ પ્રભાવ ફક્ત તમારી વ્યક્તિગત છબી સુધી મર્યાદિત રહેશે નહીં. કુટુંબ, કાર્યસ્થળ અને સામાજિક વર્તુળોમાં તમારી સ્થિતિ મજબૂત થશે. આ 8મી ઘટનાનો સંદેશ સ્પષ્ટ છે. જે માન માંગી શકાતું નથી તે સમય આવે ત્યારે સ્વાભાવિક રીતે આવે છે. હવે આ વધતા આદરને સ્વીકારવાનો સમય છે. તમારા પ્રભાવને યોગ્ય દિશામાં દિશામાન કરો, કારણ કે આ પ્રતિષ્ઠા તમારા આગામી ઘનશ્યોમાં તમારી સૌથી મોટી સંપત્તિ બનશે. વસંત પંચમી પછીનો 9મો અને અંતિમ મુખ્ય પ્રસંગ સિંહ રાશિના લોકોના જીવનમાં સ્વ-વિકાસ અને નવી દિશાની શરૂઆત દર્શાવે છે. વસંત પંચમી પછીનો 9મો અને અંતિમ મુખ્ય પ્રસંગ તમારા જીવનમાં સૌથી ગહન અને નિર્ણાયક પરિવર્તન લાવશે. આ પરિવર્તન અંદરથી શરૂ થશે, બહારથી નહીં. અત્યાર સુધી, તમે ઘણી તકો અનુભવી છે, પરંતુ કાં તો સમય યોગ્ય લાગતો ન હતો અથવા તમે તમારી જાતને પાછળ રાખી દીધી હતી. હવે એવું નહીં થાય. આ વખતે, તમારી વિચારસરણી સ્પષ્ટ હશે. તમારી આંતરદૃષ્ટિ તીક્ષ્ણ હશે, અને તમારા નિર્ણયો પહેલા કરતાં વધુ સચોટ હશે. નવા વિચારો, નવી યોજનાઓ અને નવી જવાબદારીઓ આપમેળે તમારા જીવનમાં પ્રવેશ કરશે. આ પરિવર્તન તમારા આત્મવિશ્વાસ, આત્મનિર્ભરતા અને નેતૃત્વ કૌશલ્યને એક નવા સ્તરે લઈ જશે. આ 9મા તબક્કાનો સંદેશ સ્પષ્ટ છે. હવે જીવનને માર્ગદર્શન આપવાનો સમય છે, ફક્ત સંજોગો પર પ્રતિક્રિયા આપવાનો નહીં. હવે તમારી જાતને ફરીથી વ્યાખ્યાયિત કરવાનો અને તમે જે જીવન જીવવા માંગો છો તે તરફ આગળ વધવાનો સમય છે. ફક્ત અવલોકન કરવાનો નહીં, પરંતુ સંપૂર્ણ શક્તિ સાથે જીવવાનો. સિંહ રાશિ માટે એક નવો અધ્યાય. વસંત પંચમી પછી સિંહ રાશિ. મૌની અમાવસ્યા અને વસંત પંચમી પછી તમારા જીવનમાં બનતી આ 9 મોટી ઘટનાઓ કોઈ સંયોગ નથી. તે તમારા ધૈર્ય, મહેનત અને પ્રયત્નોનું સંયુક્ત પરિણામ છે. દરેક ઘટના તમને કંઈક શીખવા, કંઈક બદલવા અને કંઈક મજબૂત કરવા માટે આવી છે.
હવે તે તમારા પર નિર્ભર છે કે તમે આ સંકેતોને ઓળખો છો કે અવગણો છો. જો તમને આ માર્ગદર્શન ઉપયોગી લાગ્યું હોય, તો કૃપા કરીને આ વિડિયોને લાઇક કરો. તમારો એક પ્રતિભાવ બીજા કોઈ માટે સમયસર સંકેત બની શકે છે. અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી તમે વસંત પંચમી જેવા ખાસ સમયમાં સચોટ જ્યોતિષીય માર્ગદર્શન મેળવી શકો. સંકેતો, આગાહીઓ અને જીવન માર્ગદર્શક સંદેશાઓ તમારા માર્ગે આવતા રહે છે. યાદ રાખો, જ્યારે ગ્રહો નિર્દેશ કરે છે અને તમે સમજો છો, ત્યારે જ નસીબ તમારા પક્ષમાં આવવાનું શરૂ કરે છે.